નમસ્તે, મારું નામ પટેલ રાકેશભાઈ ઈશ્વરભાઈ, ગામ ટેચાવા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત. હું છેલ્લા 4-5 વર્ષથી હાઈફોન સાથે જોડાયેલો છું. આ વર્ષે હાઈફોન કંપનીએ મને એક પાઠશાલાનો પ્રોજેક્ટ આપેલો છે, સાથે એની સાથે હું નોર્મલ પ્લોટ પણ કરેલો છે બટાકાના વાવણી માટે. એ બંનેના ઉત્પાદનમાં જે ડિફરન્ટ મળેલો છે એ ખરેખર બહુ ઉપયોગી છે એમ કહો ખેડૂતો માટે. એટલે આજે આ રીતે જ્યારે જ્યારે નોર્મલ પ્લોટમાં અને પાઠશાલાના પ્લોટમાં જે ખર્ચમાં બિયારણમાં જે ડિફરન્ટ આવેલો છે એ પણ હું તમને વિગતવાર જણાવીશ. શરૂઆતમાં તો પહેલા હું મારી જે જમીન છે એનો સોઇલ ટેસ્ટ કરાયો. એમાં જે જરૂરિયાત હતા એ પ્રમાણે ખાતરો વાપર્યા અને નોર્મલ પ્લોટમાં પણ જે જરૂરિયાત વાળા હતા ખાતરો પણ વાપર્યા. એના પછી જ્યારે વાવણીનો સમય આવ્યો, વાવણી માટે હું સંતાના પ્લેન વેરાયટી વાવી છે બંનેમાં. તો વાવણીના સમયે પાઠશાલા પ્રોજેક્ટમાં હું કંપનીએ જે બેડ સાઇઝ બનાવી હતી એ 48ની બનાવી હતી. એ 48ની બેડ સાઇઝમાં ફક્ત 2 લાઈનોની જ વાવણી કરવાની હતી. જ્યારે નોર્મલ પ્લોટમાં હું 54ની બેડ સાઇઝ બનાવી હતી, એમાં 3 લાઈનો આવતી હતી વાવણીમાં. તો બંનેની કમ્પેરિઝનમાં નોર્મલ પ્લોટમાં પાઠશાલાના પ્લોટ કરતા 10 બેગ વધારે લગાવવી પડતી હતી સીડની. જે મોટામાં મોટો ફાયદો ખેડૂતને પહેલાથી જ એ છે 10 બેગનો, જે 15,000 આસપાસ ડિફરન્ટ થાય છે બંનેનો સીડનો. પાઠશાલાના પ્રોજેક્ટમાં જે બેડ સાઇઝ જે 48 ની આપી છે એમાં નોર્મલ પ્લોટ કરતા અમે 6 ઇંચ સુધી જે ઊંડાઈ રાખીએ છીએ સીડની, જ્યારે નોર્મલ પ્લોટમાં અમે 5 થી 5.5 ઇંચ રાખીએ છીએ. જે એના લીધે જે બટાકાનું ઉત્પાદન થાય એ ઉત્પાદનમાં ગ્રીન શોટ આવે એ પણ ઓછું, લીલા બટાકા આવે છે એ પણ બહુ ઓછી, બિલકુલ નીકળતા નથી. જ્યારે 54ના બેડમાં લીલા બટાકા બહુ નીકળે છે, ડિફેક્ટ બટાકા બહુ નીકળે છે એમ કહો. અને આમાં 48ના બેડમાં બહુ પાઠશાલાના 48ના બેડમાં બહુ મોટી સાઈઝ પણ એમાં, અને અંડર સાઈઝ ઓછી નીકળે છે એમ કે 40 mm થી નાના બટાકા બહુ ઓછા નીકળે છે. હવે તમને આના પછી હું તમને ઇરિગેશનની માહિતી આપું કે નોર્મલ પ્લોટમાં અમે ફાયલો નામનું કોઈ ડિવાઇસ લગાવ્યું નહોતું. એની કમ્પેરિઝનમાં પાઠશાલાની અંદર અમને ફાયલો નામનું ડિવાઇસ લગાવ્યું હતું. તો ઇરિગેશનમાં પણ સિંચાઈમાં પાણીની બચત પાઠશાલામાં લગભગ 40 થી 45% થાય છે. એની કમ્પેરિઝનમાં નોર્મલ પ્લોટમાં બહુ વધારે પાણીનો ઉપયોગ થાય છે. કારણ કે ફાયલો નામનું જે ડિવાઇસ લગાવ્યું હતું એ ડિવાઇસમાં જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે અમારા જે ફાર્મોજી એપમાં મેસેજ આવી જતો હતો કે ભાઈ હવે તમારા પ્લોટમાં જરૂરિયાત પાણીની છે, તો એ પ્રમાણે અમે પાણી આપતા હતા. જ્યારે નોર્મલ પ્લોટમાં અમારે રૂટીન ફિક્સ હતું કે જે 3 દિવસે 4 કલાક 5 કલાક એવું ફિક્સ રૂટીનમાં જ આપતા હતા. જ્યારે આમાં કેવું હતું કે પાણીની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ અમે પાણી આપતા હતા. તો એના કારણે પાણીની બચત પણ 40 થી 45% જેવી થતી હતી પાઠશાલાના પ્રોજેક્ટમાં. એના પછી અતિશય નોર્મલ પ્લોટમાં કેવું હતું કે આપણે પાણી આપીએ એમાં આપણને માત્રા જળવાતી નથી, તો અતિશય પાણીના કારણે ફંગીસાઇડ ઇફેક્ટ બહુ વધારે થતી હતી, જેના કારણે આપણે જે બટાકા ઉત્પાદન બટાકામાં બગાડ આવતો હતો. પછી ફંગીસાઇડ છોડમાં પણ બગાડ આવતા હતા. એ બધા પ્રોબ્લેમો આવતા હતા, જેની કમ્પેરિઝનમાં પાઠશાલામાં એવું કોઈ પણ પ્રકારનો ડિફેક્ટ આવ્યો જ નથી બટાકાના પાકમાં. એના પછી જ્યારે પણ જે જરૂરિયાત પ્રમાણે વાતાવરણ બદલાતું હતું, લેટ બ્લાઇટ અર્લી બ્લાઇટની ઇફેક્ટ આવતી હતી, એ ઇફેક્ટ પણ ફાયલો ડિવાઇસમાં ફાર્મોજી એપમાં ફાયલો ડિવાઇસમાં મેસેજ આવી જતો હતો કે આવતા સપ્તાહમાં એમ કે લેટ બ્લાઇટ યા અર્લી બ્લાઇટની ઇફેક્ટ લાગે એવી શક્યતાઓ છે. તો આપણે એના અનુસંધાને પહેલાથી એનો પેસ્ટિસાઇડ છંટકાવ લઈ લેતા હતા, તો આપણે આપણા પાકને બચાવી શકતા હતા. જ્યારે નોર્મલ પ્લોટમાં આપણે ના કર્યું હતું તો એ પ્લોટમાં અર્લી બ્લાઇટ ને લેટ બ્લાઇટની ઇફેક્ટ લાગી શકતી હતી એમ કહે. એટલે મોટો ફાયદો એનો પણ થઈ શકતો હતો આપણને. એના પછી પાઠશાલાના પ્રોજેક્ટમાં ઓવરઓલ હું બધું વિચારી જોયું તો મારા ઉત્પાદનમાં બી નોર્મલ પ્લોટ કરતા ઓછા બેગનું વાવેતર કર્યું હતું, છતાંય પાઠશાલામાં વધુ ઉત્પાદન આવ્યું.
એટલે કમ્પેરિઝનમાં 50 થી 60,000 બેનિફિટ નોર્મલ પ્લોટ કરતા પાઠશાલાના પ્લોટમાં મને થયું, જેની કમ્પેરિઝનમાં પાઠશાલાના પ્રોજેક્ટમાં ખરેખર બહુ જ ફાયદા છે. પાણીનો તો બચાવ છે ને છે, સાથે સાથે આપણે પાકને રક્ષણ કરવા માટે ફાયલો ડિવાઇસ પર લગાવ્યો, જે એના બી આપણને ફાયદા રહેલા છે. એમ ઇરિગેશનમાં બીજો એક મોટો ફાયદો એ હતો કે આપણે નોર્મલ પ્લોટમાં જે પાણી અતિશય આપતા હતા એના કારણે પાણી જમીનની અંદર જતું રહેતું હતું. જો વોટર સોલ્યુબલ ખાતર એના ઉપર ચડાવતા હતા સ્પ્રિંકલમાં, તો એ પાણી અંદર જમીનમાં જતું રહેતું. જ્યારે આ ઓછી જરૂરિયાત પૂરતી માત્રામાં પાણી આપતા હતા તો એ વોટર સોલ્યુબલ ખાતર જમીનની ઉપરની સાઈડ જ રહેતું, જેથી કે જે છોડના મૂળ સુધી પહોંચી શકતું હતું. એમ કે જમીનની અંદર બહુ ભેજના કારણે જમીનની અંદર જતું નતું રહેતું, એટલે ખાતરનો બચાવ પણ આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકતા હતા એના હિસાબે. અને આ જે જરૂરિયાત પ્રમાણે જે નોટિફિકેશન ફાર્મોજી એપ ઉપર આવતા હતા એ પ્રમાણે અમે એને ફોલો કરતા હતા. બીજું પછી આ હાઇફન ટીમ દ્વારા જે પાઠશાળા પ્રોજેક્ટ માટે અમને જે પ્રમાણે ટ્રેનિંગ આપી હતી એ પ્રમાણે અમે કામ કરતા રહ્યા. એમને અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો. જે ગાઈડલાઈનો આપી અમારા ઉત્પાદનમાં પાક અનુલક્ષી, એ પ્રમાણે અમે કામ કરતા રહ્યા. આજે એનો બેનિફિટ અમને દેખાય છે કે જે ઉત્પાદન અમે નોર્મલ પ્લોટ કરતા પણ વધારે લીધું. જ્યારે શરૂઆતમાં જ્યારે આ પ્લોટ લગાવ્યો ત્યારે મારા ગામના ખેડૂત મિત્રો, આજુબાજુના ગામના ખેડૂત મિત્રો જ્યારે પણ આવતા એમને ખ્યાલ આવતો કે આ પાઠશાલાનો પ્રોજેક્ટ લગાવ્યો છે, તો ખરેખર ખૂબ જ એ લોકો પણ એમને થયું કે આ રીતે હવે ભવિષ્યમાં નવા વર્ષોમાં જ્યારે બટાકાની ખેતી કરવાની થાય તો આ રીતે ખેતી કરવી પડશે, જેથી આપણે ખાતરનો બચાવ, પાણીનો બચાવ, બટાકાના કારણ કે બટાકાની ખેતી બહુ ખર્ચાળ છે, એના અનુસંધાને જો આ પ્રમાણનો ખર્ચમાં બચાવ કરીએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય એમ કે. એટલે આ વર્ષે જે પાઠશાલાની પ્રોજેક્ટમાં જે હું ખેતી કરી એના અનુસંધાને ખરેખર નોર્મલ પ્લોટ કરતા તો પણ ઘણું બેનિફિટ રહ્યો, એમ મને બચત ઘણી રહી. નોર્મલ પ્લોટમાં હું 12.5 ટન ઉત્પાદન લીધું બટાકાનું એની 1 એકરમાંથી. એની કમ્પેરિઝનમાં હું પાઠશાલાના પ્લોટમાંથી 18 ટન જેટલું ઉત્પાદન લીધું. એટલે જે બેનિફિટ રહ્યો એ નોર્મલ પ્લોટ કરતા ખૂબ જ વધારે રહ્યો એમ. અને આ 48ના બ્લેડમાં ભવિષ્યમાં પાઠશાલાના પ્રોજેક્ટ પ્રમાણે દરેક ખેડૂત આ રીતના વાવણી કરે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લે, એવી દરેક ખેડૂતને મારી માહિતી છે, નમ્ર વિનંતી છે કે તમે પણ આ રીતના આવતા વર્ષોમાં નવી વાવણી કરો. એ વર્ષે તમે પણ પાઠશાલાના પ્રોજેક્ટ પ્રમાણે વાવણી કરો, જેથી તમારો ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે. આ સાથે હું આટલું જ કહીશ કે તમે હાઇફન પાઠશાલા સાથે જોડાઓ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન મેળવો.